મમ્મી પપ્પાની ચારધામની યાત્રાનો હતો આજે ત્રીજું ધામ હતું જે કેદારનાથ હતું. કેદારનાથ પહોંચી ગયા હતા ને જો બધા લોકો છે ને બેસી ગયા હતા. વાત કરીએ આપણે શરૂઆતથી તો મમ્મી પપ્પા કેદારનાથ કઈ રીતે પહોંચ્યા. તો પહેલાં તો મારા ઘરનો બ્લોગ તમને બતાવી દઉં, પછી બતાવી કેદારનાથ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં ઉઠીને જોયું આ બાજુ કોબી બટેકાનું શાક બનાવવાનું હતું. સોનલ જો બપોરની જમવાની તૈયારી કરતી હતી અને આ બાજુ ઋષિભાઈ એટલા બધા રમકડા પડ્યા છે રમણ ભમણ કરીને, પણ ઋષિભાઈનું ધ્યાન છે ને ટીવીમાં જ હતું. નાના બાળકોને ટીવીમાં શું મજા આવતી છે કોને ખબર. બપોરના જમવામાં રોટલી બટેકાનું શાક લઈ લીધું હતું. હું ને રાધિકા જમવા માટે બેસી ગયા હતા. મમ્મી પપ્પા નીકળી ગયા હતા કેદારનાથ જવા માટે. જ્યાંથી ઘોડા મળે ત્યાં સ્ટોપ પર જવાના હતા. તો જો ઘોડા બાંધીને બધા લોકો તેમની યાત્રા કરી દીધી ચાલુ કેદારનાથ ઉપર ચડવા માટે. મમ્મી પપ્પા ઘોડા લઈને ઉપર ગયા હતા અને આ બાજુ જો બધા લોકો કેદારનાથ પહોંચી ગયા, ફૂલ થાકી ગયા હતા. તો બધા એકાબીજાના વાટે બેઠા હતા. ત્યાંથી બધા ઠેલા ને એવું લઈને મંદિર તરફ જવા માટે નીકળી ગયા હતા. મંદિરે જ પહોંચતા તેમના મોઢા ઉપર એવું દેખાતું હતું કે જરા પણ થાક લાગ્યો નથી. આજ હતી કેદાર બાપાની કૃપા. પછી જો સાંજના જમવામાં બેઠા હતા ઋષિ, અમે જે રીતના જમતા હતા ને એ રીતના જમવાની ટ્રાય કરતો હતો. અને નાના બાળકો આપણું જોઈને જ બધું શીખે. પછી સાંજનો ટાઈમ થયો એટલે ઋષિને રેડી કરી દીધો હતો. આજે હતી અમારી સોસાયટીમાં આરતી, એટલે સોનલ પણ સાડી પહેરીને રેડી થઈ ગઈ. કેવી લાગે કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી જો ઋષિભાઈને અમે બધા આરતીમાં બેઠા હતા, ઋષિભાઈને તાળી પડાવતા. ઋષિને મારી પાસે જ આવું